તમે મને જાતિવાદી કહો તોય મને કબૂલ છે, હું જાતિવાદી છું. તમે મને એમ કહો કે તમે ખોટી વાત સંગઠન શક્તિથી સરકાર સામે પ્રેશર પોલિટિક્સ કરો છો, તો આ હીરા સોલંકી કરે એ પુણ્ય અને વરુણ પટેલ કરે એ પાપ. તો એવું નથી. હીરા સોલંકી કરશે તો વરુણ પટેલ કરશે અને બીજા પાટીદારો કરશે, ઠાકોરોય કરશે, ક્ષત્રિયોય કરશે, બધાય કરશે. પણ હીરાભાઈ કરે કોઈ આરોપીની પેરવી કરવા ગયો? હું તમને પેરવી કુની છે, સાચી છે, ખોટી છે, બીજો વિષય છે. એકની વાત તમે માનો ને બીજાની કેમ ના માનો? વાત સાચી ને ખોટી નક્કી કરવા વાળા કોણ તમે? તમે હું કેવી રીતે નક્કી કરી વાત સાચી છે ખોટી છે? તમને એવું કહો કે કોણ કે આરોપ? એ ભાઈએ કીધું એ વાતો આપણે નક્કી નહીં કરવાની, પેરવી કરી દેવાની. અરે જો પેરવી છે ને લાગણીથી થાય. પેરવી સંગઠન શક્તિ લોજિક વગર યાર કેવી પેરવી? જો આમાં ઘણી વાત સાંભળો એકદમ કરોડોનું બૂચ મારીને વયો જાય અને પછી આપણે પેરવી કરીશું કે ના ભાઈ અમારા સમાજનો હતો ના હતો. સાંભળો, ખોટો એ નહીં, ખોટા માણસની પેરવી કરો ને તો કોઈ દાડો કોઈ 4 જણે નથી આવતો. ગુજરાતની પ્રજા બહુ હોશિયાર છે. તમે ખોટા માણસની પેરવી કરવા જશો ને 4 જણે આવશે નહીં. તમે મારું ઇન્ટરવ્યુ નહીં લો અને કોઈ બાપો મને ભાવે નહીં પૂછે ને મને ગાંડામ ગણશે. મેં પેરવી ક્યારે કરી? જ્યારે હજારોની સંખ્યામાં લોકો રોડ ઉપર આવ્યા. એ જ સત્ય છે. મેં પેરવી કરી. ગુજરાતના ખ્યાતનામ 2 પત્રકારો મારી વાત સાંભળી રહ્યા છે, એના ઉપરથી સાબિત થાય છે કે હું સત્યની ક્યાંક નજીક નહીં, ક્યાંક મારી વાતમાં દમ છે, ક્યાંક મારી વાતમાં તમારું સમર્થન હોય કે ના હોય, તમારો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે, તમારું લોજિક અલગ છે, મારું લોજિક અલગ છે. તમારું લોજિક તમને મુબારક, મારું લોજિક મને મુબારક.